સુરત જિલ્લાના પલસાણાની સ્પેક્ટ્રમ ડાયસ એન્ડ કેમિકલ કંપની ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત આયોજિત મોક ડ્રીલમાં સિવિલ ડિફેન્સ ટીમ, ફાયર ફાઇટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રનું સંકલન જોવા મળ્યું હતું. પલસાણા ખાતે સ્પેક્ટ્રમ ડાયસ એન્ડ કેમિકલ લિમિટેડના ડાયસના પ્લાન્ટ પર સાંજે 4 વાગે હવાઈ હુમલો થતા અફરાતફરી મચી ગઈ હતી. સુરત જિલ્લાના પલસાણાની સ્પેક્ટ્રમ ડાયસ એન્ડ કેમિકલ કંપની ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત આયોજિત મોક ડ્રીલમાં સિવિલ ડિફેન્સ ટીમ, ફાયર ફાઇટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રનું સંકલન જોવા મળ્યું હતું. પલસાણા ખાતે સ્પેક્ટ્રમ ડાયસ એન્ડ કેમિકલ લિમિટેડના ડાયસ પ્લાન્ટ પર સાંજે 4 વાગે હવાઈ હુમલો થતા અફરાતફરી મચી ગઈ હતી. સાયરન વગાડી હુમલાનો સતર્કતા સંદેશ આપી તાત્કાલિક રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિવિલ ડિફેન્સ અને રેસ્ક્યુ ટીમ ઇજાગ્રસ્ત 15 કર્મચારીઓને પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સર્કિટ હાઉસમાં હંગામી આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભવાનીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, કામરેજ પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ ઇન્સિડેન્ટ કમાન્ડર V.K. પીપળિયા, મામલતદાર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ સુરતના અધિકારીઓ, ફાયર, આરોગ્ય વિભાગ, સિવિલ ડિફેન્સ ટીમ અને પલસાણા વિસ્તારની વિવિધ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ મોક ડ્રીલમાં જોડાયા હતા. सुबह एसडीएम की अध्यक्षता के अंतर्गत सभी इंडस्ट्री रिप्रेजेंटेटिव्स, जनप्रतिनिधि, सरपंच, तलाटियों, सारे अलग अलग डिपार्टमेंट्स के जो हेड्स हैं उनकी मीटिंग करी गई और उनको समझाया गया कि ऑपरेशन अभियान के अंतर्गत किस प्रकार की मुख्य प्रवृत्तियां करनी है और किस प्रकार जो 7:30 से 8 बजे ब्लैकआउट है उसमें किस प्रकार की चीज़ें फॉलो करनी है. अभी हम स्पेक्ट्रम इंडस्ट्रीज में सब खड़े हैं. थोड़ी देर पहले यहाँ पे मॉक ड्रिल पूरी करी गई और सारे डिपार्टमेंट से एक साथ मिलकर बहुत अच्छी तरीके से मॉक ड्रिल का आयोजन यहाँ पे किया गया है. रिपोर्टर कृष्णा सोनी, जनादेश न्यूज़, पलसाणा.